ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે આજના મસ્ત મજાના નવા વ્લોગમાં. અને જો નાહી ધોઈને સરસ ફ્રેશ થઈ ગયા છીએ અને અત્યારે વાગી ગયા છે 11:30. એટલે રસોઈની બધી તૈયારી થઈ ગઈ છે. હવે ખાલી શાક ને દાળ ને વઘારવાનું છે. ને મારા બા જો અહીંયા આરામ કરે છે હિંડોળા ઉપર, ને બાપુજી જો અહીંયા સૂતા છે. શું કે બા? મજા મજા ને? તો વાંધો નહીં. હો મજા મજા. ને ઘરમાં જો શાંત શાંત લાગે છે, કારણ કે અમારા કાનુબેન ગયા છે બજારે દાદા ભેગા. ને મમ્મી જો અહીંયા વાસણ કરે છે. તો બધાય બેઠા છીએ. અડધી બધી રસોઈ થઈ ગઈ છે અને હવે અડધી બાકી છે. એ હવે 12 વાગે પાછું અમારે જમવા બેસવાનું હોય. અહીંયા ગામડે થોડુંક વહેલું હોય. અત્યારે આપણે સિટીમાં નાસ્તાનો ટાઈમ ને એવું બધું નાસ્તો કરીને ફ્રી થતા હોય, ને અહીંયા અમારે બપોરનું જમવાનું બધું વહેલું થતું હોય. હા, અમારા બાને ને બાપુજીને પહેલેથી વહેલું જમતા હોય એટલે બધાને વહેલું જમવા જોઈએ. સાંજે અમારે વહેલું હોય 8 વાગે, ને અત્યારે વહેલું હોય. તો થોડી ઘણી રસોઈ બાકી છે એ બધી કરી નાખીએ. તમે લઈ આવ્યા ઝંડો? સ્કૂલમાં આજે ધ્વજવંદન કર્યું છે ને? નિશાળ બાટવા ને માણાવદર. કાનો ઉપર કેમ જાય છે? કોણ આવ્યું રમવા? ભૈયું. શું નામ છે તારું? ઈશાન. ઈશાન ભૈયું આવ્યો ને? નીચે ઉતર હાલ. આ નીચે રમો હાલ. તું ને ભૈયું બોલથી રમો હાલો. એમાં જ નહીં પીવાનું. ઓય ઈ ગોરો પડશે હો ત્યાંથી. હાલો આમ મૂકી દે. ભૂ આપો હાલ માથે. રોટી બનાવો ચલો. લોટી ક્યાં? હે શું કયો બા? આવી ગયો ને ઈશાન નહીં આવી ગયો. કઈ ઈશાન? યુટ્યુબમાં જોઈશ ને પછી એન મમ્મી જોવે ને. ઘણા જોવે. અહીંયા હજી નવું ના હોય એમ કે. હા, તાર પપ્પાએ કીધું તું તે દિવસે. તું જોવે કે તું નથી જોતો? જોવે? હા બધા આવે. નામ બોલ. આમ નામ બોલ. શું થાય? મનસ્વી. તો કોણ હોય? એ આવતા ખુરશીમાં બેઠી હોય ને એની સ્પેશિયલ જગ્યા જ છે, એમ જ બે. પછી લાંબા વિડીયો જોવે 20 મિનિટના 15 મિનિટના ઈ હોય યુટ્યુબમાં જ આવે, ઈ જોવાના. હા, એ જોવે. પછી આમ અંગૂઠો આવે ને ઈ દબાવ દેવાનું, ઈ દબાવવાનું. હા, એટલે એમાં સ્ટાર મળે. ફ્લેગ એમાં રાખો. હા, હવે ચલાવો. હવે ચલાવો. ફ્લેગ રાખીને પછી ચલાવવાની. હો છોકરાને મજા 2 દિવસ રજા હતી. કા મજા આવે ને? હા હોય ને. કયો ને જાદુ 2 in 1 થઈ ગયું. દીકો ચલાવતો. તું ચલાવતો. ગાડી ગાડી કર. લ્યો હાલો જાઓ દો. ગાડી ગાડી કર. નિરાતે દીકો સ્ટીક એમાં જ હતી. ઈશાનભાઈ ઢોલવાળા.
બે સ્ટીક હોય ને તો મજા આવે, હરખાય વાગે, એક બાજુ ના બહુ. બીક લાગે? ખોટો છે. આમ જો પકડ, અમાર મનસ્વી રમતી હોય, કઈ ના થાય, પકડ. હવે તું લેસન ના કરે ને એટલે ત્યાં મૂકી જાવ. તાર મમ્મી ને કહી દઉં અહીં અમાર ઘરે પડ્યો. ચો સાચો હોય એવું જ લાગે ને. હા હા બટકું ભરશે એને મારમાં મૂકી દે. એ સાચો થાય હો, શ્રાવણ મહિનો ચાલુ એટલે સાચો થઈ જાય. હવે તો પકડે, પેલા તો પકડતી જ નહીં. ચલો શાકભાજી લેવા. મનસ્વી શાકભાજી લેવા જાય. પકડ. હા બસ. ટાટા ટાટા. શાક લઈ આવો દીકો. શું શાક લેવો બતાવ તો મને. શું છે? શાકભાજી છે, ખાવાનું છે, ફ્રીજમાં ગોઠવી આવો. ઓકે હા પાડે. બાને બતાવીએ, જા બાને બતાવ. હા સિંધુ બધું અત્યારથી કરે. એ માર્યો દીકો, માર્યો. લઈ આવજે, જવા નીચે ધીમે ધીમે. હા એ લોક છે, લોક આપણે બહાર જાય ને ત્યારે પેક કરવાનું. ઓકે જોઈએ. ઉપર અંધારું છે જો, ઉપર નહીં. આમ જો દાદી બોલાવે. જો બધાને આપણે રાઉન્ડમાં ગોઠવા. હાલ તો હાલશો. હાલા 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 હાલા. આમાં ટ્રેક્ટરમાં બેસાડવા, પાછળ બેસાડો. જવા દો છોકરા. વાહ રે વાહ. એક બેસી જાય ને તો તો ગાઈસ આપણે છે ને સાતમ આઠમની ધીમે ધીમે બધી તૈયારીઓ કરવા લાગ્યા છીએ અને સ્વીટ આઈટમ બનાવી છે. જો આ બાજુ મસ્ત મજાના જાંબુ બનાવવાના છે, તો જાંબુની ચાસણી લેવાઈ ગઈ છે. હવે ખાલી જાંબુને આપણે ચાસણીમાં નાખીને ગરમ ગરમ ખાઈ લેવાના છે. એટલે સાતમ આવે, હવે બધા તહેવારો આવે છે એટલે ધીમે ધીમે બધી એક એક 1 by 1 આઈટમ બધી બનતી જાય. તો જાંબુ સરસ ગરમ રેડી થઈ ગયા છે. તમે લોકો એડવાન્સમાં બનાવો છો કે નહીં એ કમેન્ટ કરજો. ને અમારા બા જ અહીંયા બેસી ગયા છે ભગત વાર્તા કરવા. કાબા આજે ટાઈમ મળ્યો, કાનું નથી એટલે. બાકી અમારે કાનું હોય ને એટલે એને યારે રમવામાં બાને કઈ ભગત વાર્તા થાય નહીં, એટલે ના હોય ત્યારે એ કરે. અને મમ્મી જો અહીંયા શું કરે છે? મમ્મી વાસણ ગોઠવે. હાલો ગરમા ગરમ જાંબુ રેડી થઈ ગયા છે, ખાઈ લ્યો.
તો આજે કઈ રસોઈ નથી બનાવવાની ને બા જાંબુ જ ખાઈ લેવાનું હે હું એકલી ખાઈ જાઉં તો જાડી ના થઈ ગઈ હોય તો ચલો આવી જાવ બધા જાંબુ ખાવા માટે તો મસ્ત મજાનો વરસાદ આવે છે ને અમારી કાનો ગઈ છે બજારે એટલે હવે પલડા હોય કે નહીં દાદા દીકરી ખબર નહીં બાકી નાઈ ધોઈને આવશે નાઈને ફ્રેશ થઈને તો ગઈ હતી ને મમ્મી જો અહીંયા બેસી ગયા છે વાસણ લુવા શું કે મમ્મી લુવા બેસી ગયા ના અહીંયા જો અમારા રમકડા કાનુ બેનના ખૂણામાં પડ્યા છે આવે ને રમશે અત્યારે તો બેન ગયા છે બજારે અને બા ને બાપુજી શું કરે છે બા ને બાપુજી જો અહીંયા સૂતા છે આપણી ઉપરની મઢુલી છે વરસાદ આવતો હોય એટલે ઢાંકી દીધું છે બાકી તો પગથિયે બહુ પાણી આવે ગામડે એટલો વરસાદ આવે ને અહીંયા અમારા ગામમાં તો સેલ આવી જાય સેલ મીન્સ કે એટલો વરસાદ આવે ને તો પાટિયા ખોલે આગળના ગામમાં બાટવાના ને એટલે ફૂલ પાણી ગામમાં આખું થઈ જાય એક દિવસ તો પાણી રીએ જ ઉતરતા એક દિવસ લાગે પાણી ઉતરે નહીં એટલે બધા ગામમાં જ્યાં જે જગ્યાએ હોય એ જગ્યાએ ફસાઈ જાય અત્યારે જો એટલું સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે જો પોપટે આવી ગયા છે મસ્ત મજાના ને આમ જો થોડુંક અંધારા જેવું છે સવારના જો છાંટા વરસાદ આવે છે તો આવું વાતાવરણ છે ને આપણે અમદાવાદમાં ને એમાં બહુ ઓછું જોવા મળે કારણ કે અહીંયા ગામડામાં એક તો ગામડાનું નેચરનો આનંદ માણવાની મજા આવે પ્લસ વરસાદ હોય એટલે બહુ મજા આવી જાય જો આમ બધે વાડીઓને દેખાય છે સમેકા ગામ આ બાજુ આવેલું છે સરસ વરસાદનું વાતાવરણ મસ્ત મજાનું થઈ ગયું છે ઠંડુ થઈ ગયું છે બહુ જ ગરમી થતી હતી એટલે હવે જોઈએ કેટલોક વરસાદ આવે છે આગાહી તો બહુ જ છે બાકી અંધારું કેવું થાય એમ થાય કે હમણાં આવશે પણ કાંઈ હાવ આવતો નહીં 23 પછી 18 વાહ સ્ટોક કરી લેજો હા એકદમ ચોખ્ખું ને પીવા જેવું પાણી હોય કા મમ્મી હા ને તમારે કઠોળ ને કઈ બાફવું કરવું હોય ને તો એ મીઠા પાણીમાં એટલા મસ્ત થઈ જાય ને વારે વાહ હા દાદા દીકરી આવી ગયા બજારેથી નહીં કરી દીકો હે ના કરી નહીં ના કરી કાનુ એ ડોગીને રોટી આપવા જાય છે હે જો અમારે કાનું છે ને અહીંયા ડોગી બહુ આવે એટલે બધીને ડોગીને રોટી આપવા જાય છે ઓટે મૂકી દેવાની ઓકે હા લે ડોગી કે અહીંયા ના આવે ઈ મમ ખાઈને જતું રહેશે જો અમારે કાનું ડેલી આપે ડોગીને મમ ને બિસ્કીટ ને રોટી ને કાદીકુ મમ કે તો મમ ખાવા આવ કે હાલો નિરાતે ભીનું છે નો તો કઈ બાજુ જવું છે આમ બા બોલાવે હાલ બા નો તો કઈ સાઈડ જવું છે એને તો ખાઈ લીધું મમ ફિનિશ સીધ જવું જો દાદાને હેરાન કરે હાલો બજારે વરસાદ આવે કેમ જવું હે પલળી જાય બાપા રિક્ષામાં બેસવું હે હા કરો થ્રો કરો હા કાનો ને અમારા બાપુજી જો અહીંયા બેટ બોલ થી રમે છે કદીકો હા ને બા અહીંયા સુતા જોવે છે બા કેમ આજે સુતા છે ઓ નવરા ટાઈમ ના જાય એટલે બા સુતા હોય હા
લઈ આવો જાઓ જો વાગ્યો ક્યાં ગયો વેર્યો જા આમ આડો મોબાઈલ કરીને જો હા આ વાથી આડો કર નાખો ઓલું સ્ક્રીન માંથી જો બા ઊભા થઈ ગયા હુતા તા ને આપણો વ્લોગ જોવા માંડ્યા છે બા ને મમ્મી બે કાનો શું છે દાદાને કે લગાવતી હે ક્યાં લગાવવાની હોય કાનું જો ટ્યુબ લઈને દાદા પાસે ગઈ છે ક્યાં લગાવી દાદાને કે જા લઈ આય જા જા બોલ લઈ આવો કાનો ક્યાં રમવા ગઈ હતી કાનો એ જો દાદાને સ્નેક થી બીવડાવે છે તને નથી બીક લાગતી વાહ રે વાહ મનસ્વી ને બીક હોય ગયો ભાઈ કદી કો બાને બીવડાઈ દો બાને બીક લાગે પછી દાદીને બીવડાઈ જા તો બાપુજીને બતાવ તો ઊભી થઈને બતાવીએ જા કાનો એ દીકો હાલો ડાન્સ કરવો આમ જો હાલો ડાન્સ કરીએ આપણે હાલો હાલો કયા ગીત ઉપર કરવું છે હાલ હાલ તો દાદાએ ગીત ગાવાનું ચાલુ કરી દીધું છે કાનુ માટે હાલ હાલો નવરાત્રી પ્રી નવરાત્રી હાલો હાલો હું જાઉં બાય તો ડાન્સ કર હાલ તું અહીં રોકાજો ઓકે મમ્મા જતી રહેશે તારા અહીંયા રોકાવાનું જોતો ખીજ જો એની બધા રમકડા ને ઘા કરવા માંડી જો ખીજાઈ ગઈ બાપા જો ગયું હાય બસ કર જોતો મજા આવે એમ ઘા કરવા અહીંયા મૂકીને અમદાવાદ વયું જાવ મમ્મા ને ડેડા બે અમદાવાદ વયા જાય જોજે કાનું નાયા રેવાનું આમ જો દાદીએ કપનું સ્ટેન્ડ કર્યું જો